નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 ફિઝિક્સ ની અંદર ચેપ્ટર 2 માં હવે આપણે સ્વાધ્યાયના બાકીના દાખલા જે છે એના વિશે વાત કરીશું. હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાયની અંદર C બરાબર 9 પિકોફેરાડે ના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. તો એ સૌપ્રથમ આપણે શોધીશું એનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે. તો એ તો આપણે ખબર છે કેપેસિટર જ્યારે એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણીની અંદર સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. દરેકે દરેકની કિંમત છે 9 પિકોફેરાડે. તો 1/C બરાબર 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 એટલે કે 1/C બરાબર મળશે 3/9. તેથી ઉલટાવી દઈશું, C બરાબર મળશે આપણને 3 પિકોફેરાડે. બરાબર છે. તો આ આપણને C ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મળશે 3 પિકોફેરાડે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે આગળ આપણને શું પૂછ્યું છે. હવે નલ શક્તિ ધ્યાન રાખીએ. ત્રણેય કેપેસિટર પરનો કુલ વિદ્યુત શક્તિમાન 120 વોટ છે તથા દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન છે. તેથી દરેક પરનો વીજભાર પણ સરખો રહેશે. ઓકે, તો દરેક કેપેસિટરનો વીજભાર જે છે આપણે ક્યુ લઈએ. ધારો કે દરેક કેપેસિટર પરનો વીજભાર ક્યુ છે. બરાબર. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કેપેસિટર જે છે એ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે અને કેપેસિટર જ્યારે શ્રેણીમાં જોડેલા હોય તો એ સમયે એના વોલ્ટેજ જે છે એ વોલ્ટેજમાં ફેરફાર થાય. તેથી V ટોટલ બરાબર V1 V2 વત્તા દરેક કેપેસિટર માટે V સમાન થશે. તો V ટોટલ બરાબર V plus V plus V 120 બરાબર 3V 120 ભાગ્યા 3 બરાબર V. તેથી V બરાબર 40 વોલ્ટ. તો આમ દરેક કેપેસિટર જે છે એના પરના વોલ્ટેજનું મૂલ્ય આપણને 40 વોલ્ટ જેટલું મળશે. જોઈ લો. તો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે એમ અલગ અલગ 3 મૂલ્યના 3 કેપેસિટર એકબીજા સાથે કેવી રીતે સમાંતરમાં જોડેલા છે. તો સમાંતર જોડેલા છે. સૌપ્રથમ એ કે જેમાં આપણને પૂછ્યું છે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે. તો શોધીએ એ સમતુલ્ય કેપેસિટન્સ. તો C ઇક્વિવેલન્ટ સમાંતર જોડાણ હોવાથી સીધો કેપેસિટરના મૂલ્યનો સરવાળો થશે. C1 plus C2 plus C3
2 પ્લસ 3 પ્લસ 4 પિકોફેરાડે, તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ આપણને મળશે 9 પિકોફેરાડે. આમ આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. બરાબર છે. ઓકે, એક વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું કે C1 C2 અને C3 ત્રણે એકબીજા સાથે સમાંતરમાં જોડેલા છે, તેથી દરેક માટે વોલ્ટેજનું મૂલ્ય સમાન રહેશે. અહીં C1 C2 અને C3 એ સમાંતરમાં જોડેલા હોવાથી બધા જ માટે V અચળ રહેશે. V અચળ રહેશે તો પછી સામાન્ય સૂત્ર મુજબ તેથી Q1 બરાબર C1 * V, તો કિંમત મૂકી C1 2 પિકોફેરાડે ગુણ્યા 100 વોલ્ટ, એટલે કે Q1 વીજભાર જે છે એ આપણને મળશે 2 ગુણ્યા 10 ફેરાડે. એવી જ રીતે Q2 બરાબર C2 * V, C2 ની કિંમત છે 3 ગુણ્યા 10 ગુણ્યા 100, એટલે કે આ 3 ગુણ્યા 10 કુલમ. અને Q3 બરાબર C3 * V, 4 ગુણ્યા 10 ગુણ્યા 100, એટલે કે Q3 બરાબર આપણને 4 ગુણ્યા 10 કુલમ મળશે, જે આપણને દાખલાની અંદર પૂછ્યું હતું. ચાલો જોઈએ દાખલા નંબર 8 કે જેની વિગત આ મુજબ આપેલી છે આપણને. હવે ધ્યાન રાખજો મિત્રો, આપણને ક્ષેત્રફળ A આપેલું છે D, એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે. તો સૌપ્રથમ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર વાપરીશું. C બરાબર ε0 A/D. કિંમત મૂકી દઈશું. C ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ક્ષેત્રફળ આપણને આપેલું છે 6 ગુણ્યા 10 ભાગ્યા અંતર D આપણને આપેલું છે 3 ગુણ્યા 10 કેન્સલ થશે 2, અને આપણને કુલ કેપેસિટન્સ જે છે એ મળશે 17.7 ગુણ્યા 10 -12 ફેરાડે, અથવા તો પછી જેને આપણે 18 પિકોફેરાડે પણ કહી શકીએ. હવે ત્યારબાદ આપણને પૂછ્યું છે કે જો આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 100 વોલ્ટનો સ્થિતિમાન આપીશું તો આપણને દરેક પ્લેટ ઉપર કેટલો વીજભાર મળશે. બરાબર છે. ઓકે, તો હવે ઉપર ધ્યાન રાખજો. Q બરાબર C * V, 18 પિકોફેરાડે ગુણ્યા 100, તો મળશે 18 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 18 ગુણ્યા 10 કુલમ જેટલો વીજભાર મળશે. ત્યારબાદ હવે આપણે નવમો દાખલો જોઈએ. નવમા દાખલાની અંદર આપણને કહ્યું છે કે આ કેપેસિટર કે જેનું મૂલ્ય આપણને 18 પિકોફેરાડે મળ્યું છે, C બરાબર 18 પિકોફેરાડે. આ કેપેસિટર જે છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે K બરાબર 6 જેટલું ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું દ્રવ્ય દાખલ કરવામાં આવે તો
તેની સાથે વોલ્ટેજ જોડી રાખતા થતો ફેરફાર. તો આપણને ખબર છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક ધરાવતો કોઈ દ્રવ્ય મૂકવામાં આવે તો તેના કેપેસિટન્સમાં કે જેટલો વધારો થઈ જાય છે. સૂત્ર પરથી C' બરાબર C0 ગુણ્યા K. C' બરાબર C0 જેને આપણે 18 પિકોફેરાડે ગુણ્યા 6 એટલે કે C' બરાબર 108 પિકોફેરાડે મળશે. હવે અહીં આપણે જોયું કે જ્યારે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂક્યો તો એનો કેપેસિટન્સ બદલાઈ ગયું. કેપેસિટન્સ બદલાઈ જશે તેથી વીજભારમાં પણ ફેરફાર થશે અને તેનો વીજભાર Q' C' into V. તો Q' બરાબર C' મળ્યું છે 108 પિકોફેરાડે ગુણ્યા 100 વોલ્ટ એટલે કે 108 ગુણ્યા 10 - 12 ગુણ્યા 10 2 Q' બરાબર 108 ગુણ્યા 10 - 10 કુલમ. બરાબર છે. તો આમ આપણને કહ્યું કે જ્યારે K બરાબર 6 જેટલું ડાઇલેક્ટ્રિક ધરાવતું કોઈ દ્રવ્ય કેપેસિટર બે પ્લેટમાં મૂકવામાં આવીએ અને જોડાણ 100 વોલ્ટ જોડેલું હોય ત્યારે એના કેપેસિટન્સમાં અને વીજભારમાં બંનેમાં ફેરફાર થશે. હવે ત્યારબાદ જોઈએ આપણને B માં. તો કેપેસિટર સાથે વોલ્ટેજનું જોડાણ દૂર કરીને રાખીશું તો પછી આપણને વોલ્ટેજના મૂલ્યમાં શું ફેરફાર મળશે. બરાબર. તો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચાનક ધરાવતો દ્રવ્ય મૂકવાથી તેના કેપેસિટન્સમાં કે જેટલો વધારો થાય છે અને કેપેસિટરની બે પ્લેટની વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક મૂકવાથી તેના વિદ્યુત ક્ષેત્ર અને V માં ફેરફાર થશે. તો E બરાબર E0/K એટલે કે નવું વિદ્યુત ક્ષેત્ર એ ડાઇલેક્ટ્રિક ના ભાગાકાર જેટલું મળશે. તો હવે બંને બાજુ Q વડે ગુણાકાર કરી દઈએ D વડે. D into E બરાબર D into E0/K. D into E બરાબર થશે V. તો V બરાબર V0/K. તો કિંમત મૂકી દઈએ. V બરાબર V0 છે આપણા 100/6 એટલે કે વોલ્ટેજ V બરાબર 100.6 વોલ્ટ આપણને મળશે. બરાબર છે. ઓકે. 12 પિકોફેરાડે કેપેસિટરને C બરાબર 12 પિકોફેરાડે 50 વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાં કેટલી ઊર્જા સંગ્રહ પામશે. તો જોઈ લઈએ આપણે. U બરાબર 1/2 CV2 કિંમત મૂકી દઈએ. 1/2 C ની કિંમત થશે 12 ગુણ્યા 10 - 12 ગુણ્યા 50 ગુણ્યા 50. આનું સાદુરૂપ આપીશું તો આપણને સાદુરૂપ આપતા 15 ગુણ્યા 10 - 9 મળે. હવે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈ લઈએ કે જે આપણા સ્વાધ્યાયનો અંતિમ દાખલો છે 2.11. C1 બરાબર 600 પિકોફેરાડે માટે V બરાબર 200 વોલ્ટ આપેલા છે.
બરાબર, તેના દ્વારા એને વિદ્યુત ભારિત કરતા મળતી ઉર્જા U બરાબર 1/2 CV સ્ક્વેર 1/2 C ની કિંમત થશે 600 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 10 ની 4 ઘાત જે આપણને મળશે 12 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત જૂલ। ત્યારબાદ આપણને એવું કહેવામાં આવ્યું છે કે હવે 200 વોલ્ટની જે બેટરી જે હતી એ બેટરીને દૂર કરી અને ફરીથી C2 એટલા જ મૂલ્યના કેપેસિટર સાથે જોડવામાં આવે તો ઉર્જામાં કેટલો ફેરફાર થાય? V બરાબર 200 વોલ્ટ દૂર કરે વિદ્યુત ભાર વિહીન એટલે કે V બરાબર 0 વાળા ને C બરાબર 600 પિકોફેરાડે ના કેપેસિટર સાથે જોડતા તેની ઊર્જા U2 1/2 CV સ્ક્વેર 1/2 ગુણ્યા C જે આપણે થશે બીજા આપણને ઊર્જા થશે 0। બરાબર, એટલે કે બીજી વખત ઊર્જા જે છે આપણને મળશે નહીં કારણ કે બીજી વખત વોલ્ટેજ ધીરે 0। પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે C1 સાથે C2 ને જોડવામાં આવશે ત્યારે બંને વચ્ચે વીજભાર અડધો અડધો વહેંચાઈ જશે। વળી C1 સાથે વીજભાર વિહીન C2 ને જોડતા વીજભાર અને ઊર્જા અડધી અડધી વહેંચાશે। બરાબર છે, એટલે કે શરૂઆતમાં આપણી પાસે જે ઊર્જા હતી એના કરતા અડધી ઊર્જા આપણને મળશે તો અંતિમ ઊર્જા UF બરાબર U1/2 12 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ભાગ્યા 2 જે આપણને UF બરાબર 6 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત જૂલ મળશે। બરાબર છે, તો આમ અહીં આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા કર્યા। નમસ્તે।